ગુજરાત સરકાર દ્વારા બાજરી, મકાઈ, જુવાર અને મગની ખરીદીમાં નિયત જથ્થામાં કપાત કરતા મુખ્યમંત્રીને આવેદન આપતા ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા ગુજરાતના ખેડૂતો પકવેલ માલ આપવા માટે પણ આજીજી કરવી પડે અને ઉનાળાના ધોમધખતા તાપ અને એક બાજુ નવી ખેતીની સિઝન વચ્ચે આજરોજ ખેડબ્રહ્મા તાલુકાના કિસાનો દ્વારા ગુજરાત સરકારના નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખરીદતી બાજરી, મકાઈ અને જુવાર અચાનક પરિપત્ર કરી એક ખેડૂત દીઠ 100 મણ બાજરી, 75 મણ મકાઈ અને 50 મણ જુવાર ખરીદાશે, જે અંગેનો પરિપત્ર આપવાથી ખેડૂતોમાં તીવ્ર આક્રોશ વ્યાપ્યો. જે અંગે ગુજરાતના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીને મળ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા છતાં કોઈ નિર્ણય ન આવવાથી ખેડૂતોમાં તીવ્ર આક્રોશ વ્યાપેલ. જેથી આજરોજ નાયબ કલેક્ટર શ્રી નિમેશ ડી પટેલને, તાલુકા પ્રમુખ શ્રી જસુભાઈ પટેલ, મંત્રી શ્રી અરવિંદભાઈ પટેલ અને પૂર્વ મંત્રી દિનેશભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખ સામણભાઈની સાથે મોટી સંખ્યામાં ખેડૂતો, કાર્યકર્તાઓ ધોમધખતા તાપમાં ખેતી કામમાં વ્યસ્ત હોવા છતાં ઉપસ્થિત રહી તાત્કાલિક મુખ્યમંત્રીશ્રીને નિયત જૂના મુજબ જ દરેક ખેડૂતને પૂરતો જથ્થો સરકાર ખરીદે તે માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.